બાદ જો તમે બીજા અને બટાકા લઈને જાઓ તો 187 રૂપિયા આપે. બોલો શામળિયા ભગવાનની જય. સરપ્રાઈઝ છે તારા માટે. એટલે કે તમામ જે વસ્તુ છે લગ્ન નોંધણીને એને પારદર્શક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. આપણે આવ્યા હતા ખેતરમાં સમાચાર માટે. બટાકાના ખેતરમાં છીએ અત્યારે હાલ, ત્યારે બતાવું. અને બટાકાના ખેતરમાં આવવાનું કારણ એ છે કે જે ભાવો ઘટી રહ્યા છે. લગભગ ગત વર્ષે 280 રૂપિયા મળી જતા, એની સામે આ વખતે 180 રૂપિયા મળી રહ્યા છે. જે નિયત ભાવ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, નક્કી 280 રૂપિયા એક મણના. દાખલા તરીકે તમારી પાસે 100 મણ છે તો એ 280 મણ આપે, અને ત્યારબાદ જો તમે બીજા અને બટાકા લઈને જાઓ તો 187 રૂપિયા આપે. એટલે 100 રૂપિયા એક મણથી નુકસાન જઈ રહ્યું છે. એના સમાચાર કરવા માટે પહોંચ્યા હતા. આખી ટીમ હાજર રહી આપણી. અને બસ હવે અહીંથી જવું છે શામળાજી, થોડું કામ છે ને નીકળીએ ને આગળનું તમને બતાવીએ. જાય બધા જય શામળિયા. જય શામળિયા. આ બાજુ વેલી ટીમ આવી ગઈ હતી. જય શામળિયા. જય શામળિયા. વેલ આવી ગયા હતા ને વેલું કોમ પતી જાય, સારું પછી ગરમી લાગે, સહન નથી થતી, એવું છે. ડિહાઇડ્રેશન થઈ જાય. હા જો હજી કેટલા વાગ્યા છે? 11:30 ત્યાંથી કામ પતી ગયું છે. જય શામળિયા. આપણો રથ તૈયાર છે. ના ભાઈ, આ એવું ના ચાલે ભાઈ. જે જોઈ રહ્યા છે ને એ ટાઈમ સાચો છે, પણ એના પછી બી મહેનત હોય છે. આજે વેગેનર આવી ગઈ છે ચલાવવા માટે. આ દાઢ ચડી રહી છે. ભાવજી હેડો. હા હા, જો આપણે ફરીથી મેશ્વર નદીના કિનારે આવી ગયા. અને જો સામે દેખાય શામળિયા ભગવાનનું મંદિર, આપણો જે નેશનલ હાઈવે. બોલો શામળિયા ભગવાનની જય. શામળાજી આવ્યા છીએ દર્શન કરવા માટે. ભગવાન કાળિયા ઠાકોરના આગળ શીશ ઝુકાવીએ. આપણે ચેનલ માટે પણ પ્રાર્થના કરીએ. તો એ બધા સપોર્ટ કરી રહ્યા છો, તમારા બધા માટે પણ પ્રાર્થના કરીએ. અને બસ દર્શન કરી લઈએ. ચલો વિપુલભાઈ. વિપુલભાઈ આવ્યા છે, માન્ય ટ્રસ્ટી સાહેબ શ્રી. આપનું હાર્દિક સ્વાગત છે. જય શામળિયા. જય ભગવાન. જય ભગવાન. હા, ઝાડનો નવા પાના ફૂટ્યા કેવો સરસ. હા હા ને, એક નંબર, જોરદાર લાગે. તમારે એક બાજુ તો બેઠા છે. જય શામળિયા. જો મિત્રો, ટાઈમ થયો છે 12 વાગ્યાનો અને હાલ ભગવાનને રાજભોગ ચડાવવામાં આવ્યો છે. અત્યારે રાજભોગ છે. હવે 12:15 રાજભોગ આરતી થશે અને ભગવાનના દર્શન ખુલશે. 12:15 થી 12:30 સુધી દર્શન ખુલ્લા રહેશે અને પછી પાછું ભગવાનને આરામ માટે મંદિર બંધ થશે. એવું છે. આપણે બધા 12:15 આરતીના દર્શન કરીશું આપણે. ઓકે, રમેશભાઈ બી આવ્યા છે દર્શન કરવા માટે. પપ્પાને આવવું હતું પણ આપણે નીકળી ગયા હતા એટલે પપ્પા આવી શક્યા નહીં. સરસ મજાના દર્શન થઈ ગયા ભગવાન શામળિયાના. અને શામળિયા ધામમાં આરતીનો પણ લાભ મળ્યો. અને બસ ભગવાન દર્શન કરીને નીકળી ગયા છીએ. સરસ મજાના યંગસ્ટર ફોટો પાડી રહ્યા છે. હેલો. બસ આપણે અહીંથી નીકળીએ છીએ મોડાસા જવા માટે અને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મારી પાસે સરસ મજાનું ધામ જય શામળિયા. આપણે ઘરે આવી ગયા છીએ અને બસ બાળકો પણ આવી ગયા છે. પ્રે આવી ગયો છે, સાનવી પણ આવી ગઈ છે.
4:30 ટાઈમ થઈ ગયો છે એટલે બાદ આવી ગયા હતા શામળાજી ગયા હતા ત્યાંથી ઈસરોલ કર્યા મમ્મી પપ્પાને મળ્યા ત્યારબાદ મોડાસા આવી ગયા છીએ અને બસ બાળકો પણ આવી ગયા છે આવા જોડું પ્રેમ એક સરપ્રાઈઝ છે તાર માટે બેટો બેટા એ અરે પેલો બેટા સમોસા વાળો આવતો શું કહેતા હતા આપણે ટીવીમાં જોતા હતા આપણે સમોસા બહુ ખાતું હતું બોલો મોટું હા છોટું મોટું મોટું એકલું મોટું પટલું મોટું એકલું ખાતો તો મોટું સમોસા ખા 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 બેટા ખા બસ બાળકો માટે સમોસા લાવ્યા છે ઘણા દિવસે બહુ દિવસે સમોસું ખાવા માટે જો ઘણો થયું કટિંગ કરી કેવું લાગે છે તને સમોસું કેવું લાગે ચટણી નાખવાની બેટા હા સમોસું કેવું લાગે કિંગ છે મિત્રો આપણે રિપોર્ટર લાઈફ વ્લોગ ઉપર છો એટલે થોડાક મહત્વની જે વસ્તુ છે જે સમજાવવા જેવી બતાવવા જેવી છે તમને બતાવી દઉં છું ખાસ કરીને આજે વિધાનસભામાં આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમના દ્વારા જે લગ્ન નોંધણીને લઈને સામાજિક આગેવાનો સમાજના લોકો દ્વારા જે અપીલ કરવામાં આવી હતી માગણી કરવામાં આવી હતી કે તેને કડક કરવામાં આવે લગ્ન નોંધણીને દાખલા તરીકે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ રીતે લગ્ન નોંધણી થઈ જતી હતી તો માતા પિતાને ખબર નહોતી પડતી પરંતુ હવે ઓનલાઈન પોર્ટલ બનાવવા તમામ જાહેરાતો કરવામાં આવી છે દાખલા તરીકે તમને બતાવી દઉં કે મારી પાસે લેખિતમાં છે લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને 2 સાક્ષીઓની સહી રજૂ કરવામાં આવશે અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ ફોટા ઓળખપત્ર આપવાના રહેશે પછી જે સ્ટેપ 2 છે એમાં સરકાર દ્વારા લગ્ન નોંધણી જે હુકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર છે તેમની આગળ રજૂ કરવામાં રહેશે અને જેમાં વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ જે બધાને ખબર છે એ પ્રમાણે આગળ શું તો વરવધુએ માતા પિતાના આટલા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે જેમાં માતા પિતાનું આધાર કાર્ડ પિતાનું પૂરું નામ પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું આ તમામ બાબતો જે માતાનો મોબાઈલ નંબર પછી આસિસ્ટન્ટ જે રજિસ્ટ્રાર હોય તેમને ખાતરી થાય કે 10 કામકાજના જે દિવસ હશે એમાં વરવધુના માતા પિતાને ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે તેમને હાજર કરવામાં આવશે અથવા બતાવવામાં આવશે રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવેલ જે ઓનલાઈન પોર્ટલ છે આ મહત્ત્વની વસ્તુ છે કે જેમાં ઓનલાઈન પોર્ટલ ઊભું કરવાના છે તેમાં સીરિયલ નંબર પેજ નંબર વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે ઉપરોક્ત કાર્યવાહી થઈ રજિસ્ટર દ્વારા જે પોસ્ટ દ્વારા કે પ્રમાણપત્ર દ્વારા પક્ષકારોની વિગત પહોંચાડવામાં આવશે એટલે કે તમામ જે વસ્તુ છે લગ્ન નોંધણીને એને પારદર્શક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હવે જે સામાજિક આગેવાનો છે જે સમાજના લોકો દ્વારા નિર્ણય લેવા માટે કહેવામાં આવે તો એમને પણ આગળ રાખી અને ઓનલાઈન પોર્ટલ તેમજ સમિતિ બનાવવામાં આવશે ખૂબ મોટા સમાચાર કહી શકાય કારણ કે અત્યાર સુધી પુખ્ત વયના યુવક યુવતી 2 પક્ષકારો સાક્ષીઓને રાખી અને લગ્ન નોંધણી કરતા હતા કોર્ટ મેરેજ કરતા હતા એટલે આવા સંજોગોમાં હવે લગ્ન નોંધણીનો જે નિયમ હવે કડક કરવામાં આવે છે જોવાનું રહેશે કે આગળની દિશા શું રહે છે ઓકે મિત્રો તમને માહિતી કામ લાગશે મને ખબર છે કે થોડું માહિતી હું મૌખિક રીતે આપી શકું છું જોઈ લઈશ જો પત્ર કોઈ હશે તો હું જોડે જોડે વિડીયોમાં મૂકી દઈશ પત્ર તમે પોઝ કરી અને વાંચી લેજો પણ મેં મહત્ત્વના પોઈન્ટ્સ આપવાનો પ્રયાસ કર્યો છે આપણે હાલ વાગી ગયા છે 8:30 અને આપણે આજનો જે વ્લોગ છે એ પૂર્ણ કરીએ છીએ તો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો મહત્ત્વની વિગતો પત્રકાર જીવન જે તકલીફો છે લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરતા વિડીયો આ તમામ બાબતો આપણે બતાવી છે મારું જીવન પણ બતાવીએ છીએ જો મારા પ્રિયભાઈ ભણવા માટે બેઠા છે સાનવીબેન ભણવા માટે બેઠા છે એટલે કે બસ આ જે શું કહેવાય એમનું બાળપણ પણ અમે વ્લોગમાં લેતા હોઈએ છીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે અને આ જ પ્રકારના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રામ રામ